અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં સંભવિત આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભાજપ સંગઠન અને પાલિકાનું વહીવટી તંત્ર પૂર્ણપણે હરકતમાં આવી ગયું છે. પ્રદેશ ભાજપ તરફથી મળેલી સ્પષ્ટ સૂચનાઓ બાદ જિલ્લા અને શહેર ભાજપના ઉચ્ચ હોદ્દેદારોએ અંકલેશ્વર નગરપાલિકાના ઇમરજન્સી કંટ્રોલ રૂમની ખાસ મુલાકાત લીધી હતી અને ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી હતી. અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં સંભવિત આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભાજપ સંગઠન અને પાલિકાનું વહીવટી તંત્ર પૂર્ણપણે હરકતમાં આવી ગયું છે. કંટ્રોલ રૂમની મુલાકાત દરમિયાન જિલ્લા અને શહેરના ભાજપના મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, કારોબારી ચેરમેન રાહુલ વામજા તથા શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત પાલિકા અને સંગઠનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પાલિકા અને સંગઠનના હોદ્દેદારોએ આપાતકાલીન સ્થિતિમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનો, બોટ, લાઈફ જેકેટ અને અન્ય સુવિધાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરીને વર્તમાન સ્થિતિની સજ્જતા ચકાસી હતી. પ્રદેશ ભાજપના આદેશ બાદ સમગ્ર જિલ્લા ભાજપ સંગઠન એક્ટિવ મોડમાં આવી ગયું છે. સ્થાનિક ભાજપના સભ્યો અને કાર્યકરોને પોતાના વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી નાગરિકોને મદદરૂપ થવા સ્પષ્ટ સૂચના આપી દેવાઈ છે. તમામ કાર્યકરોને અસરગ્રસ્ત કે સંવેદનશીલ વિસ્તારોમાં સીધા પહોંચીને સ્થાનિકોને શક્ય તમામ રાહત સામગ્રી અને મદદ પૂરી પાડવા આહવાન કરાયું છે. નાગરિકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાને રાખીને તંત્ર અને સંગઠન દ્વારા ખાસ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. પાલિકા અને ભાજપ સંગઠને લોકોને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી ઝાડ પડવા, પાણી ભરાવા કે મદદની જરૂરિયાત ઊભી થાય તો તુરંત જ જાહેર કરાયેલા હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો. બંગાળની ખાડીમાં 4 થી 5 સિસ્ટમ એક્ટિવ થવાના કારણે આજે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ અને એ પણ દક્ષિણ ગુજરાતમાં ખાસ રેડ એલર્ટ ઝોન તરીકે જાહેર થયું છે. અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય જગદીશ વિશ્વકર્માજીની સીધી સૂચના હેઠળ ભરૂચ જિલ્લામાં પણ આ રીતે જ્યાં જ્યાં પણ અસરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એ ઉપરાંત નગરપાલિકા જેવી રીતે ભરૂચ નગરપાલિકા, અંકલેશ્વર નગરપાલિકા, જંબુસર, આમોદ આ બધી નગરપાલિકામાં પણ આવશ્યક સાધનો છે કે નહીં, આધુનિક સાધનો છે કે નહીં એની આજે નિરીક્ષણ માટે અમે નીકળ્યા છે. અમારા પાર્ટીના કાર્યકરોને પણ અમે સૂચના આપી છે કે દરેકે પોતાના એરિયામાં જે કંઈ અસરગ્રસ્ત વિસ્તાર હોય એના માટે પોતાના હેલ્પલાઇન નંબર જાહેર કરી અને કંટ્રોલ રૂમ ચાલુ કરવો જોઈએ કે જેથી ઇમરજન્સીમાં કોઈને કંઈ પણ આવશ્યકતા હોય તો આપણો સંપર્ક કરી શકે. 36 થી 48 કલાકની આગાહી છે ભારેથી અતિ ભારે વરસાદની. એટલે ભરૂચ, અંકલેશ્વર એ વધારે સેન્સિટિવ ઝોનમાં આવે છે અને નર્મદાના પાણીની અસર પણ કાંઠા વિસ્તારના લોકોને થતી હોય છે. એટલે આજે ભરૂચ નગરપાલિકા, અંકલેશ્વર નગરપાલિકા અને આજે સૌ અંકલેશ્વર ફાયર બ્રિગેડના માણસો સાથે અહીંયા ફાયર ટેન્ડરની અને આધુનિક સાધનોની જે કંઈ નિરીક્ષણ માટે આવ્યા છે. એટલે આના કારણે સાંપ્રત પરિસ્થિતિથી લોકોને પણ માહિતી પહોંચે કે ભાઈ અમારી પાસે પૂરતી તૈયારી છે, તમને કંઈ પણ જરૂર હોય તો અમારો સંપર્ક કરવો.